નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાનના જે મિત્રો આ વર્ષે નવી બુક આવી છે તેમાં પાઠ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય પાઠની વચ્ચે જે મિત્રો પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે આપણે સોલ્યુશન એક જ વિડીયોની અંદર તમામ તમારા સ્વાધ્યાય સુધીના પ્રશ્નોની વાત કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે જોઈશું તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 3 ઉપર આપેલા પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા દ્રવ્યો છે? તો અહીં આપણને અલગ અલગ એ છે ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, ઠંડુ પીણું અને અંતરની સુગંધ આપી છે। તો આમાંથી દ્રવ્ય આપણે લખીએ તો વિદ્યાર્થી મિત્રો ખુરશી, હવા, બદામ, ઠંડુ પીણું અને અંતરની સુગંધ આવશે। નીચેના અવલોકન માટેના કારણ આપો। ગરમ ખોરાકની સોડમ એટલે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ એટલે કે વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે। તો આ માટેનું તમારે શું આપવાનું છે? કારણ આપવાનું છે। કારણ કે તાપમાનમાં વધારો થતાં વાયુરૂપ સુગંધ વધારે દૂર સુધી પ્રસરે છે, જ્યારે ઠંડુ હોય ત્યારે નહીં પ્રસરે। તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે। અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો તરવૈયો સ્વિમિંગ પુલની અંદર પાણીને કાપીને આગળ જઈ શકે છે, કારણ કે પાણીના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળનો ગુણધર્મ જોવા મળે છે। પ્રશ્ન નંબર 4, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ રહેલો હોય છે। દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે। દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 6 ઉપર આપેલા પ્રશ્નોની આપણે વાત કરીશું। તો પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે। ઘનતા એટલે દળ ભાગ્યા કદ। તો નીચેનાને વધતી જતી ઘનતાને યોગ્ય ક્રમમાં ગોઠવો। ચીમનીમાંથી નીકળતો ધુમાડો છે, મધ છે, પાણી, ચોક, રૂ અને લોખંડ તથા હવા। તો વિદ્યાર્થી મિત્રો હવા છે, એના કરતાં વધારે કદ કોનું છે? તો ચીમનીમાંથી નીકળતો ધુમાડો। એના કરતાં વધારે કદ આવશે રૂ, તેનાથી વધારે પાણી, તેનાથી વધારે મધ, તેનાથી વધારે ચોક અને તેના કરતાં વધારે ઘનતા લોખંડની રહેશે। આમ સૌથી ઓછી ઘનતા હવા અને સૌથી વધારે લોખંડ। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 2, પદાર્થની ભિન્ન અવસ્થાઓમાં ઓના ગુણધર્મમાં જોવા મળતા ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો તમારા પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થાઓનો આપણે સરસ મજાનો અહીં કોષ્ટકમાં દર્શાવ્યો છે। જોઈએ હવે જો કેવી રીતે જોવાનું છે ખાસ સમજી લેજો। ગુણધર્મ કયો છે? આકાર, બરાબર। આકાર તો ઘનની અંદર નિશ્ચિત હોય છે, જ્યારે પ્રવાહી અને વાયુ એ બંનેની અંદર અનિશ્ચિત હોય છે। કદ તો ઘનની અંદર નિશ્ચિત હોય છે, પ્રવાહીની અંદર પણ નિશ્ચિત હોય છે, જ્યારે વાયુની અંદર અનિશ્ચિત હોય છે। દબનીયતા તો ઘન એ અદબનીય છે, એટલે કે એને આપણે દબાવી શકતા નથી। પ્રવાહી હોય તો આંશિક રીતે થોડું દબાય છે, જ્યારે વાયુ છે વધુ દબનીય હોય છે। પ્રસરણ દર ઘનનો અતિશય ઓછો હોય છે, ઘન જે છે એના કરતાં વધુ અને વાયુ કરતાં ઓછો તેનો પ્રસરણ દર હોય છે। અને ઘન અને પ્રવાહી બંને કરતાં વાયુનો પ્રસરણ દર વધારે હોય છે। તરલતા એટલે કે સખતાઈ, ઘન છે એ દ્રઢ છે એટલે કે વધુ સખત છે, જ્યારે તરલ એટલે કે વહનશીલ છે એટલે કે ઓછો સખત છે, જ્યારે વાયુ જે છે એ ખૂબ જ વહનશીલ છે। નંબર 6, આંતર આણવીય આકર્ષણ બળ તો ઘનમાં મહત્તમ છે, ઘન કરતાં પ્રવાહી ઓછું અને વાયુ લઘુત્તમ આવશે। ઘટક કણોની ગોઠવણી તો ઘનમાં ગીચ, પ્રવાહીમાં ઓછી ગીચ અને વાયુની અંદર અવ્યવસ્થિત આવશે। નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો। સખતાઈ, સંકોચનીયતા, તરલતા, પાત્રમાં વાયુને ભરવો, આકાર, ગતિ, ઉર્જા અને ઘનતા।
તો વિદ્યાર્થી મિત્રો આપણે તમામની વ્યાખ્યા છે તે જોઈશું. પ્રથમ જોઈ લઈએ સખ્તાઈ. પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવવા છતાં પણ પોતાનો મૂળ આકાર જાળવી રાખવાના ગુણધર્મને સખ્તાઈ કહે છે. નંબર 2, સંકોચનીયતા. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. બાહ્ય બળ લગાડતા આ ઘટક કણો એકબીજાની નજીક આવવાના ગુણધર્મને સંકોચનીયતા એટલે કે દબનીયતા કહે છે. નંબર 3, તરલતા. દ્રવ્યના ઘટક કણોના જુદી જુદી દિશામાં વહન પામવાના ગુણધર્મને તરલતા કહે છે. પાત્રમાં વાયુને ભરવો. તો વાયુ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત હોય છે અને આ અનિયમિત ગતિના કારણે વાયુને પાત્રની અંદર ભરી શકાય છે. આકાર. ઘન અવસ્થાની અંદર મહત્તમ આંતરઆણવીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે. ગતિ ઉર્જા. તો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. ઘનતા. તો પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. ઘનતા એટલે વિદ્યાર્થી મિત્રો દળ ભાગ્યા કદ. કારણ દર્શાવો. વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે. આપણે શું આપવાનું છે? કારણ. તો વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો નિર્બળ આંતર આણવીય આકર્ષણ બળ અને મહત્તમ ગતિજ ઉર્જા ધરાવે છે. વાયુના ઘટક કણો શક્ય બધી જ દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે તે ભરી દે છે. બી, વાયુ એ પાત્રની દિવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે. તો વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે હલનચલન વ્યસ્ત અને વધુ હોય છે. આ વ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. આથી વાયુ એ પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. સી, લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. તો લાકડાના ટેબલના ઘટક કણો એકબીજા સાથે પ્રબળ આંતર આણવીય આકર્ષણ બળ દ્વારા જકડાયેલા હોય છે. તેમની વચ્ચે નહિવત આંતર આણવીય અંતર હોય છે. તે અદબનીય એટલે કે દાબી શકાતા નથી. તે વહનશીલ નથી. આ બધા ગુણધર્મો દ્રવ્યની ઘન અવસ્થાના હોય લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવામાં આવે છે. ડી, આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં નિષ્ણાત થવું પડશે. તો હવામાં રહેલા ઘટક કણો નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ ધરાવે છે. ઉપરાંત થોડાક જ બળ દ્વારા તેમને સરળતાથી અલગ કરી શકાય છે. જ્યારે ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ હોય છે. આથી તેઓ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા રહે છે. પરિણામે તેમને અલગ કરવા માટે ખૂબ જ બાહ્ય બળ લગાડવું પડે છે. આથી આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં નિષ્ણાત થવું પડે છે. પ્રશ્ન નંબર 4, સામાન્ય રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે, પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે. કહો કે આવું શા માટે થાય છે? તો બરફ એ આંતરાણવીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે. તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા જે છે તે ઓછી હોય છે. આથી બરફ પાણી ઉપર તરી શકે છે. પ્રશ્નોત્તરી વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક પાના નંબર 9. નીચે દર્શાવેલા તાપમાનને અંશ એટલે કે સેલ્સિયસની અંદર ફેરવો. તો 300 છે, તેમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવીશું ત્યારે 273 એમાંથી બાદ કરીશું, એટલે કે 27 સેલ્સિયસ છે. 573 કેલ્વિનમાંથી 273 બાદ કરીએ એટલે 300 જે છે તે મિત્રો આવશે. ત્યાર પછી આગળ વાત કરીશું, નીચે દર્શાવેલા તાપમાનને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો 250 સેલ્સિયસ અને 100 સેલ્સિયસ. તો 250 સેલ્સિયસ તાપમાને પાણી બાષ્પ સ્વરૂપે હશે અને 100 સેલ્સિયસ તાપમાને પાણી પ્રવાહી અને બાષ્પ એમ બંને સ્વરૂપે હશે. પ્રશ્ન નંબર મિત્રો 3, કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન
તેનું તાપમાન શા માટે અચળ રહે છે? તો કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે, કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઉર્જા કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્ય અવસ્થાને બદલવામાં વપરાય છે. તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઉર્જાને શોષી લે છે. આ ઉર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. આમ ગુપ્ત ઉષ્માના કારણે તાપમાન અચળ રહે છે. પ્રશ્ન નંબર 4, વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. તો વાતાવરણીય વાયુઓનું બંધ પાત્રમાં દબાણ વધારીને તાપમાન ઘટાડીને પ્રવાહીકરણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકના પાના નંબર 10 ઉપર આપેલા પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, શા માટે? તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર આપણને વધુ ઠંડક આપે છે. પ્રશ્ન નંબર 2, ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો માટલા એટલે કે ઘડાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. આથી ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી ઠંડુ હોય છે. પ્રશ્ન નંબર 3, એસીટોન, પેટ્રોલ અંતર, સ્પિરિટ આપણી હથેળી ઉપર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવાય છે? તો એસીટોન, પેટ્રોલ અંતર, સ્પિરિટ એ બાષ્પશીલ પદાર્થો છે. આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેની આસપાસમાંથી ઉર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે, જેથી હથેળી ઉપર ઠંડકનો અનુભવ થાય છે. પ્રશ્ન નંબર 4, કપમાં રહેલ ગરમ ચા અથવા તો દૂધની તુલનામાં રકાબી એટલે કે પ્લેટમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. આવું શા માટે થાય છે? કારણ આપવાનું છે. તો સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધતો બાષ્પીભવનનો દર પણ વધે છે. આમ કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલો ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે. તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. પ્રશ્ન નંબર 5, ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, શા માટે? તો ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓના કારણે ઉનાળો એટલે કે ગરમીના દિવસોમાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક એટલે કે શીતળતા મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસની ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળે છે. જો કે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠોનું આ પ્રકારનું સોલ્યુશન મેળવવું છે તો ખાસ કોમેન્ટ લખો અત્યારે કે તમારે કયા પાઠનું સોલ્યુશન જોઈએ છે. વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.